रस रमे रस रास बिहारी रास बिहारी गिरिवरधारी मुरलीधारी रास बिहारी की बलिहारी रास बिहारी बलिहारी बलिहारी गोपी जन वल्लभ वल्लभ राधा प्यारी प्यारी राधा माधव माधव राधा माधव प्राण प्यारी माधव राज प्यारी रास रमता राधा संगे रस बिहारी की बलिहारी रास बिहारी की बलिहारी नचत नकता थई 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 घुंघरू घन नन घनकारी घुंघरू घन घन घनकारी घुंघरू घन घन घनकारी घुंघरू घन घन घनकारी। कृष्ण कन्हैया लाल की जय। તો છેલ્લે આપણે બધાએ ક્યાં જવાનું છે? રાસમાં. આવ્યા છીએ ક્યાંથી? રાસમાંથી. છૂટા ક્યાંથી પડ્યા છીએ? રાસમાંથી. અને છેલ્લે પણ ક્યાં જવાનું છે? રાસમાં. હવે આ બધી લીલાઓ તો અદ્ભુત તમને લોકોને આનંદ એ વિષયનો છે કે જેના ઘરે નથી બિરાજતા એ બધા પણ બીક રાખ્યા વિના, આપણને બધાને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બીક લાગતી હોય તો અપરસની લાગે ને મારવાલા. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને ઠાકોરજીની સેવા કરીએ, જરાય દોષ નહીં પડે. તો અહીંયા બેઠા છે એમાંથી ને જેના ઘરે નથી બિરાજતા એ આમને પૂછી જોજો કે ઠાકોરજી પધાર્યા પછી તમને કાંઈ તકલીફ પડે છે? ઉલટાની શરીરમાં સ્ફૂર્તિ આવી જાય ને મનમાં આવી જાય. વિચારે આપણે ખોટા કરતા હોય ને તે વચ્ચે પાછી ઠાકોરજી તો આવે જ કે આજે નીચે નથી ઉતરીને મેવાવાળો વયો ગયો છે, કાલે ઠાકોરજીને શું ધરાવીશ, એવા વિચાર આવે ને એટલે ઓલા લૌકિક વિચાર હોય ને બધા જતા રહે છે. હવે એક નાની વાત, પ્રભુ કરે સો ભલી. પ્રભુની લીલામાં ક્યારેય સંશય કરવો નહીં. રીખો એક જ મિનિટ. હવે એક નાની વાત, આપણે બધાય ઘણી વાર એમ કહીએ છીએ જોડિયા બે છોકરા એવા હોય, એક જ હોસ્પિટલ, એક જ પલંગ, એ જ ડૉક્ટર, એ જ સમય, એ જ તિથિ, એ જ વાર, એ જ ક્ષણ, એ જ તારીખ, છતાંય બેના નસીબ કેમ જુદા જુદા હોય છે? થાય ને મનમાં એવું. એનો તમને નાનો દાખલો આપું. એક રાજા હતો. હવે એને નિયમ કે રાજમાં રોજે મારે 200 સોના મોર દાનમાં આપે. જે આવે કોઈને 1 આપે, કોઈને 2 આપે, કોઈને 5 આપે. દરેકના મનમાં એવું થાય કે રાજા તાણો વાણો કરે છે. રાજા તાળો વાળો નહોતા કરતા, પણ જેના નસીબમાં જેટલું હોય એટલું જ મળે. આજે પૂર્વજન્મમાં જેવા કર્મો કરીને આવ્યા હોઈએ એવું આ જન્મમાં પામીએ. તોય ઘણીવાર આપણે એમ કહીએ કે મારી સાથે કેમ આવું થાય છે? પણ આ પૂર્વજન્મના કરેલા કર્મો સાથે લઈને આવ્યા છીએ એટલે આ બધી લીલા થઈ રહી છે. હવે રાજાને ત્યાં 2 કાયમ માટે આવે, એક રાજુ અને એક મખનલાલ. એ આવીને 2 પહેલા ઊભા રહી જાય. એટલે પાછળવાળાને એમ થાય
એ કે કોક દી તો હારા આપણે પહેલાં આવી જઈએ, પણ ગમે એટલા વહેલા આવે ને તો પહેલાં રાજુ ઊભો હોય ને બીજો કોણ હોય? મક્ખનલાલ. ઓલો રાજુ હતો ને 20-22 વર્ષનો અને મક્ખનલાલ હતા 80 વર્ષના. એટલે રાજા વિચાર કરે કે રાજુને ઘર છે, કુટુંબ છે, પત્ની છે, બાળકો છે, મા બાપ છે, તો એને થોડું વધુ આપો તો એને અહીંથી બહાર નીકળ્યા પછી કોઈ પાસે હાથ લંબાવવો પડે નહીં. અને મક્ખનલાલ તો 80 વર્ષના છે, એને કોઈ છે નહીં. એ તો આખો દિવસ અહીંથી જશે, 4 રોટી કરશે, ઠાકોરજીને ધરાવશે, પોતે લેશે અને ગાયને ખવડાવશે. અને પછી એનો તો રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. હવે જેવો રાજુ આવે એટલે રાજા એને 500 ડાબર આપે અને મક્ખનલાલ આવે એને કેટલી આપે? હવે મક્ખનલાલના મનમાં તો એવું થાય ને કે વારો આવે છે તો બધાને સરખું અપાય કે ઓછું અપાય? અહીંયા બધાને એક એક કેળું આપે અને એક જણને 5 ને એક જણને 2 આપે એટલે અંદરો અંદર ખદબદ આપણે કરીએ જ. જોયું? થાય કે ન થાય મારવાલા? હવે મક્ખનલાલના મનમાં રોજ એવું થાય કે રાજુને રોજ 5 મળે, 4 મળે, 3 મળે, મને રાજા ક્યારે 1થી વધુ આપતા નથી. ઘરે આવે એના મનમાં મનોરથ હતો, જે દિવસે રાજા મને 5 સોના મોર આપે એ દિવસે મારી બાજુમાં જે બ્રાહ્મણ રહે છે, જેને અયાચક વ્રત છે એટલે કોઈ પાસે માગવાનું નહીં, હવે એની દીકરી પરણાવવા જેવડી થઈ છે. તો જે દિવસે રાજા મને 5 સોના મોર આપશે તો 4 હું એને આપી દઈશ. કોને? પેલા બ્રાહ્મણને, જેની દીકરીને પરણાવવા જેવડી થઈ છે. એની વૃત્તિ કેવી સારી હતી. આપણને જલ્દી આવું ન થાય, આપણે 5 આપ્યું હોય તો હંસતાડીને મૂકી દઈએ. હવે એકવાર એવું બન્યું, જો સારા વિચાર હોય, સારી મનોવૃત્તિ હોય, કોઈને મદદ કરવાની મનની અંદર તમન્ના હોય તો પ્રભુ તમારા ઉપર કૃપા કર્યા વિના રહેતા નથી. હવે એક દિવસ એવું બન્યું, રાજા આટલું મોટું તરબૂચ લાવ્યા એટલે એક ડગડી પાલવેલી હતી. એટલે બધાએ વિચાર કર્યો કે ચાખીને લાવ્યા છે કે ભાઈ મોડું નથી ને, આપણે જો તરબૂચ લેવા જાય તો જોઈએ છે. જુઓ ને તમે બધા, અમે જોઈએ. અહીં રાજકોટમાં જુઓ કે નહીં? મારું નેટિવ રાજકોટ છો, ભલે અમદાવાદ રહીએ પણ આમાં લોહી વહે છે રાજકોટનું, આજી ડેમના પાણીનું. 40-45 વર્ષથી ત્યાં રહીએ જ, પણ નથી ભાષા બદલાણી કે નથી અમારી કાઠિયાવાડી રીતે બદલાણી. રાજકોટ આજે પણ માનસીમાં મારી સાથે જ છે. અને એટલે જ હજી પરમ દિવસે હું બોમ્બેથી સત્સંગ કરીને આવી અને એટલી બધી પગની તકલીફ. મારો દીકરો કે અઠવાડિયા સુધી તારે ક્યાંય જવાનું નથી, ફિઝિયોથેરાપી ઘરે આવશે. આવાય માંડો અને હસમુખભાઈનો ફોન આવ્યો. સમજી ગયા બધા? ને મારા દીકરો આમ આમ કરે મને, આમ નહીં નહીં, આ એમ કે પગ જો, 2 ઈશારો કરે ને હું આમ જોઈ જાઉં કે આપણે જોવું. પછી એમણે કહ્યું કે ભાઈ પહેલો જ પાટોત્સવ છે અને અમે જે આખો વર્ષ આનંદ કર્યો છે તો તમે 1 કલાક માટે આવો. મારે પેલા કલાક માટે આવો, પણ ઓલા 5 કલાક જવાના ને 5 આવવાના એનું શું? ઓલા ફિઝિયોથેરાપીને મારા દીકરાએ કીધું કે આ મમ્મી જવાની જ છે, આને જવા દેવાય કે ન જવા દેવાય? તો મેં હા પાડી. અને મા બાપ
ને પછી કોઈ વધુ તો ના કહે ને. પછી મિલનભાઈને કીધું કે મારે તો શ્રીનાથજી જવાનું છે. મેં કીધું ના, કલાક માટે આવવું પડશે. અહીંથી જઈને સવારે 4 પણ મારે કહેવાનો આશય છે આ લોકોનો પ્રેમ ખેંચી લાવ્યો. એના દીકરાની સગાઈ હોત તો ના આવત, પણ ઠાકોરજીનો પાટોત્સવ છે ને એને ખોટું ન લાગે. પણ એના મનમાં એમ થાય ખરું ઠાકોરજીને કે તમને ગુણાનુવાદ કરવાની વાણી આપી છે તોય તમે ના પાડી. એટલે કલાક માટે મેં કીધું મારે જવું છે અહીંયા. તો આ જે અહીંયા આવ્યા છે ને એનું કારણ ઠાકોરજી ઘરમાં આવ્યા, એટલે ઠાકોરજી ઘરમાં ના પધરાવ્યા હોત ને રમતા હોત તો અમે અહીંયા આવત નહીં. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવત ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવત ઊંચો કરી હાથ. એના ઘરે આવ્યો ને ઊંચો હાથ કરીને આ બધાને બોલાવે છે. હવે વાત પેલા નહીં કરતા હતા, તરબૂચ લઈ આવ્યા એને. એટલે પેલો કોણ આવ્યો? રાજુ. એટલે રાજુને આટલું મોટું તરબૂચ દીધું. રાજુ કે આજે સોનામર ગઈ 5 અને દઈ દઈને તરબૂચ દીધું. આ પ્રભુને લીલા જોજો તમે બધી. બહાર નીકળો, મક્ખનલાલ આવ્યા. એને તો રોજ એક દી એટલે એક જ દીધી. મક્ખનલાલ કે કાંઈ વાંધો નહીં, કોક બી રાજાના હૃદયમાં રામ વસશે અને મને 5 દેશે તો 5એ 5 એક મારી પાસે રાખ્યા વિના મારા પાડોશીને આપીશ કે એની દીકરીને સારું મળે અને એના વિવાહ કરે. મક્ખનલાલ નીકળ્યા બહાર, એક ઝાડ નીચે બેઠા કે આજે બધું થોડું અનાજ લોટને લઈ જવાનો છે, થોડો વિશ્રામ કરીને જાઓ. હવે રાજુએ વિચાર કર્યો કે આ રાજાને બુદ્ધિ બગડી, પણ રાજા વાજાનું વાંદરા કાંઈ કહેવાય. એટલે બહાર નીકળો એટલે કોક ઓલા પૂછ્યું લારીવાળા, અમદાવાદમાં લારીવાળા કે આપણે ત્યાં શું કે રેકડી. જો આવી ગયું ને આપણી ભાષા, રેકડી. ત્યાં રેકડી કોને કે ખબર છે? ઓલા મજૂરિયા ઓલા મજૂરી કરીને લઈ જતો હોય ને એને રેકડી કે. અમે શરૂઆતમાં ગયા ને એટલે હું અમારા પાડોશીને પૂછું શાકની રેકડીવાળા નીકળે ને તો મને કહેજો. મને કહેવા કાંઈ રેકડીવાળા શાક લઈને ન નીકળે, એ તો મજૂરી કરવા જાય. મેં કે અમને કીધું આ કેમ મને આવું કે છે ગંગાબા. પછી સાંજે અમારા ઘરે અમદાવાદના મહેમાન આવ્યા એટલે મેં કીધું અહીંયા રેકડી ન નીકળે શાકની, આપણે બજારમાં જ જવું પડે. મને ક્યાંય રેકડી ન કહેવાય બટા, અહીંયા શું કહેવાય? લારી. આ બધા અમદાવાદી છો, બોલાય નહીં આ તો. કાંઈ કહેવાય નહીં, પણ મને ગમે તમારું સૌરાષ્ટ્ર. સ્ટીલ મને મારા રાજકોટથી એટેચમેન્ટ. હવે રાજુએ વિચાર કર્યો આ તરબૂચ આ લઈને શું કરું. એટલે ઓલો જે રેકડીવાળો નીકળો ને એને કીધું એ કે આ તારી પાસે કેરી છે, મોસંબી છે, સંતરા છે, કેળા છે, આટલું મોટું તરબૂચ. એ કે ઓ આટલું મોટું. એ કે લઈ લે ને, મારે આજે રાજા એ બોલ. એ કે લાવ ને લઈ લો. એ કે આજનો દી હાલે ને એટલા પૈસા દે. એટલે ઓલા લારીવાળા એ આપ્યા. રાજુ વયો ગયો ઘરે. હવે ત્યાં ઓલા મક્ખનલાલ આવ્યા. એ કે ઘરે જઈને 2 રોટલી કરું ને હા, તો એના કરતાં તરબૂચ લઈ જા, આજ ખાઈ લઉં. એટલે ઘરે જઈને ભગવત નામ વધુ લેવાય. રાધે રાધે શ્યામ મિલા દે. તરબૂચ લીધો, ઘરે જઈને નાહી ધોઈને મજાનું એક નાની એવી કુટિયા હતી, કોથળા બધે બાંધેલા ને. જેવું ખોલીને આમ કરીને બી કાઢવા ગયો તો અંદરથી લગભગ 25-30 સોનામોર નીકળી. કેટલી?
સમજ્યા મારા વાલા? એને 10 વાર જોયું કે આ સોનામોર છે. તરબૂચ ત્યાં મૂક્યું અને બધી સોનામોર એણે બાજુના બ્રાહ્મણને જઈને કીધું કે આપણી દીકરીના વિવાહ ધામધૂમથી કરવા છે. ત્યારે પેલા બ્રાહ્મણે કીધું કે કાલે જ નક્કી કર્યું, પણ ચિંતા બહુ થતી હતી કે જાનને શું જમાડવું, દીકરીને મારે કરિયાવરમાં શું આપવું, મારે પેરામણી કેમ કરવી. પ્રભુ, તું તો અંતર્યામી છો, તને અમારી ચિંતા અમારા કરતાં વધુ છે. તારા વિના અમારા ઉપર આવી કૃપા કોણ કરે? ત્યારે મક્ખનલાલને કીધું કે આટલી બધી નહીં જોઈએ, થોડી તમે લઈ જાઓ. તો કે મારો તો એક પગ સ્મશાનમાં છે અને એક સંસારમાં છે, ગમે ત્યારે વયો જાઓ. મારે સંસારમાં નથી માં, નથી બેન, ભાઈ, પત્ની, લગ્ન કર્યા નહીં, એટલે તમે દીકરીને ધામધૂમથી પરણાવો. હવે રાજાએ તો વિચાર કર્યો કે કાલે રાજુ આવશે તો એણે તો કીધું હશે કે બંગલો લઈ લીધો ને હવે તો મારે જોઈતું નથી ને મારી પાસે તો 25-30 સોનામોર આવી ગઈ ને. સવારે રાજા આવ્યા, રાજુ પહેલો જ ઊભો હતો. સમજ્યા કે નહીં મરવાલા? કે ઊંઘ આવે છે બધાયને? મક્ખનલાલ નહોતા. એણે નક્કી કર્યું કે મારો પર્પઝ હતો એ સૌ થઈ ગયો કે મારી આ દીકરીને પરણાવે, બસ એનાથી વધુ કાંઈ મારે જોઈતું નથી. રોજે હું તો ખાલી ગામમાં જઈને બ્રાહ્મણ છું, મધુપૂરી કરીશ, મને આટલો લોટ તો બધાય આપશે ને હું તો જે લોટ આપે એમાં મીઠું અને જળથી ને બાંધી 4 ચાંદકી કરીને 2 ધરાવું છું, 2 હું લઉં છું, ગાયને દઉં. મારે આનાથી વધુ જોઈતું નથી. રાજુને કે કાલે તરબૂચ આપ્યું તું ખાધું? એ કે રાજુ મૂંઝાણો. એ કે રાજાને એવું કંઈ કંઈક ખાધું કે વેચી દીધું તો ખીજાશે. એ કે તરબૂચ હાથમાં જ પડી ગયું. રાજા કે તાર નસીબે પડી ગયા. રાજા કે સાચું બોલ. એ કે એક લારીવાળાને રેખડીવાળાને વેચી દીધું. એ કે આજે મક્ખનલાલ કેમ નથી આવ્યા? રાજુ કે એને બાજુવાળાની દીકરીને પરણાવવાનું નક્કી કર્યું હતું ને કાંઈક મેળ પડી ગયો. હું પડી ગયો એ ખબર. રાજાએ મક્ખનલાલને બોલાવ્યા. એ કે કાજ 1 સોનામોર લેવા ન આવ્યા? એ કે રાજા, હવે મારા સિવાય બીજા જે ગરીબ બ્રાહ્મણ હોય ને એને આપો, મારે હવે તમારી 1 સોનામોર લેવી નથી.